એક જગ્યાએ ઝાલાવાડની અંદર સુસવા ગામનું નામ છે સુસવા. એ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણના સંત મહાનુભાવાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે ગયા. તો એ વિશાળ સભાની અંદર સ્વામી એકવાર નિષ્કામ ધર્મ ઉપર એટલે કે બ્રહ્મચર્ય વ્રત ઉપર વાત કરતા હતા. અને બધી સ્ત્રીઓએ પુરુષોએ ત્યાગી ગ્રસ્ત સૌકોએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ આવી રીતે સભામાં વાત કરી. તો સભાની અંદર એક પુરુષ ઊભો થયો અને એણે કીધું, સ્વામી તમે આ બધી બ્રહ્મચર્યની વાત કરો છો, નિષ્કામ ધર્મની, એ તો બધી તમારે ત્યાગી માટે હોય અને વધુમાં વધુ તો બાઈઓ માટે હોય. અમે તો પુરુષ કહેવાય અને પુરુષ તો નર તો બ્રહ્મર સમાન કહેવાય. શું છે? નર બ્રહ્મર કહેવાય. અને જેમ ભ્રમર એટલે ભમરો, ભ્રમર જેમ બધાય પુષ્પોની સુગંધ લે એમ નર ભ્રમર છે એ પણ બધાય પુષ્પોની સુગંધ લે ને મોજ કરે, એમ આવી વાત કરી. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કે ભાઈ એ નર બ્રહ્મર છે ને એ બ્રહ્મર કમળની કોમળતાથી જ મૃત્યુ પામી જાય. તમને ખબર ને ભમરાનું મૃત્યુ શેનેથી થાય? સુગંધને લઈને જ થાય. એ કોઈ પણ ફૂલ ઉપર બેસે એટલો બધો આસક્ત થઈ જાય એ સુગંધ લેવામાં કે પછી કમળ બંધ થઈ જાય ને હાથી આવે ને કાં તો કમળને ખાઈ જાય ને કાં તો એને સૂંઢ વડે કચડી નાખે. તો આવી રીતે એ ભ્રમરનું મૃત્યુ એ કમળથી જ થાય, સુગંધને કારણે જ થાય. એવી રીતે સ્વામી કે તમારું મૃત્યુ પણ એનેથી જ થાય, એમ સમજ્યા? પુરુષો જો સ્ત્રીમાં આસક્ત બને અને નર બની અને ભ્રમર બની અને પુષ્પમાં સુગંધ લેવા જાય તો એ પુષ્પ જ એને મારી નાખે છે, એનાથી જ એનું મૃત્યુ થઈ જાય. અને બન્યું કેવું ખબર? એવું જ બન્યું. થોડાક દિવસ થયા ને પછી એ ભાઈ પોતે આવી જ વિચારધારા હતી કે નર ભ્રમર બધી જગ્યાએ ભમે એમ. તે કોકના ઘરમાં ગયો અને કોકની સ્ત્રીની સાથે દુર્વ્યવહાર કર્યો અને એ જ સમયે એ સ્ત્રીનો પતિ આવી ગયો ને જોવાઈ ગયો ને પકડી લીધો અને એવું પતિનો મગજ છટક્યો ને હાથમાં ખુલ્લી તલવાર લઈ અને આની પાછળ દોડ્યો અને આમ પકડીને એને મારવા જાય છે ને ત્યારે એ બૂમ બરાડા પાડવા માંડ્યો. અને એ વખતે મંદિરની બાજુમાં જ ઘર. તો કોઈકે આવીને મહાનુભાવાનંદ સ્વામીને પૂછ્યો, સ્વામી આ શું થાય છે એમ? ત્યારે સ્વામી કે નર બ્રહ્મર ગુંજરાવ કરી રહ્યો છે. શું કીધું? નર બ્રહ્મર ગુંજરાવ કરી રહ્યો છે. ગયો તો ને સુગંધ લેવા, મળ્યો દંડ. અને બધી જગ્યાએ આવા ઇતિહાસો તો ઘણા છે. શ્રીજી મહારાજ જયારે અયોધ્યાની અંદર નાનપણની અંદર જ એક શિવજીના મંદિરમાં વિરાજમાન હતા અને એ સમય એક કાયસ્થ ત્યાં કને આવ્યો અને શિવ ભગવાનનું પૂજન કરી અને પોતાના ગાલ વગાડી અને પછી સ્તુતિમાં શિવજી પાસે માંગે છે. શું માંગે? એ કે હે મહાદેવજી, હે શંકરનાથ ભોળા ભગવાન, જો તમે મારા ઉપર પ્રસન્ન થાવ તો તમે મને હવે આગલો જન્મ માણસનો ના દેતા, આગલો જન્મ માણસનો ના દેતા. શેનો આપજો? લંબકર્ણનો. લંબકર્ણ એટલે ખબર તમને? લાંબા કાન હોય. કેને હોય? ગધેડાને. એ કે ગધેડાનો જન્મ આપજો. શા માટે? તો કે માણસના જન્મની અંદર તો એ કેટલી મર્યાદા રાખવી પડે પણ જો ગધેડાનો જન્મ મળે તો કઈ મર્યાદા જ નહીં. દિવસ રાત જોયા વિના ગમે એની સાથે ગમે એમ વિષય ભોગવી શકાય. એટલે ઈ પુરુષ કાયસ્થ ઠાકોર શંકર ભગવાનની આગળ એક ગધેડાનો અવતાર માંગતો હતો. ભગવાન સ્વામિનારાયણ જોઈને વિચાર કર્યો, આહા કેટલી આસક્તિ, કેટલી કામ વાસના સ્ત્રી પુરુષોના હૃદયની અંદર છે ને ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કર્યો કે હું આ ધરતી ઉપર અનેક મુમુક્ષુ જીવાત્માઓના કલ્યાણને માટે આવ્યો છું. તો હવે તો મને ઘર છોડી, ગામ છોડી અને અનેક મુમુક્ષુ જીવાત્માઓના કલ્યાણને માટે વિચરણ કરવું પડશે અને બધાને આ કામરૂપી દોષ થકી છોડાવવા, આસક્તિના બંધનમાંથી છોડાવી અને પરમ ભાગવત જે નિષ્કામ ધર્મ છે ને એની અંદર પ્રવર્તાવવા છે ને ભગવાન સ્વામિનારાયણ ઘર છોડી અને નીકળ્યા છે.